તમે રૂપસુંદરીના સપના જોતા હોય, તમે લગ્ન યોગ્ય હોય અને પછી અચાનકથી તમારી પાસે કોઈ વ્યક્તિ આવે ને તમને એવું કહે કે આ છોકરી તો તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. તમે એને દુલ્હન તરીકે માની લો કે આજ મારી દુલ્હન છે. આ એક એવી દુલ્હન જે 7 ફેરા તો લે છે પણ 7 દિવસ પણ નથી ટકતી. લગ્નના નામે લાખો રૂપિયા લૂંટીને ગાયબ થતી આખી ગેંગ અને જે લોકોને શિકાર બનાવતી હતી, પોલીસ જ એક દિવસ વરરાજા બનીને જાય છે અને પછી ફિલ્મી સ્ટાઇલમાં આ જેટલી પણ લૂંટેરી દુલ્હન છે એની જે ગેંગ છે એને પકડવાનું ઓપરેશન શરૂ કરે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં લગ્નના નામે ચાલતા એક એવા હાઈ પ્રોફાઇલ ઠગાઈના રેકેટનો પર્દાફાશ થયો છે જેની કહાની કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મથી ઓછી નથી. સુંદર યુવતીઓના ફોટા બતાવી અને યુવકોને લગ્નનું સપનું દેખાડવામાં આવે, લાખો રૂપિયા વસૂલવામાં આવે, ધામધૂમથી લગ્ન કરવામાં આવે અને પછી થોડા દિવસમાં દુલ્હન ઘરેણાં અને રોકડ ને કિંમતી વસ્તુ લઈ ગાયબ થઈ જાય. આ ગેંગનો માસ્ટર માઇન્ડ હતો 40 વર્ષીય હિતેશ ઉર્ફ રાહુલ ઉર્ફ રસિકલાલ કાપડિયા. એક નહીં, બે નહીં, લગભગ એટલા બધા યુવાનો કે જેને આપણે ગણી ન શકીએ એટલા લોકોને આને ઠગ્યા છે. અલગ અલગ નામ ધારણ કરી અને પોતાને ક્યારેક રાહુલ તો પોતાને ક્યારેક રસિક બનાવી અને પછી આ સોદેબાજી એ કરતો હતો. સાથીદારોની સાથે આખી જે ટોળકી હતી એમાં 5 મહિલાઓ પણ હતી. કોઈ દુલ્હન બનતી તો કોઈ કન્યાના પતિનો રોલ કરતી તો કોઈ ભાઈ કે પછી અલગ અલગ રીતના બધા જ રોલ કરતા અને આખું નાટક જેવું ચાલતું. સુરતના કાપોદ્રાના એક પરિવારને પણ આવી જ રીતના નિશાનો બનાવવામાં આવ્યો. પુત્રના લગ્ન માટે પરિવારે 2 લાખથી વધુ રૂપિયા આપ્યા. ત્યારબાદ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. લગ્નનો તમામ ખર્ચ પણ વર પક્ષે ઉઠાવ્યો, પરંતુ માત્ર એક જ મહિનામાં દુલ્હન ઘરેણાં અને સામાન લઈ અને ફરાર થઈ ગઈ. તેમની સાથે ગેંગના અનેક સભ્યો પણ હતા જે ગાયબ થઈ ગયા. ફરિયાદ એ પોલીસ સ્ટેશનમાં જ્યારે નોંધાઈ ત્યારે હિતેશનો ફોટો પણ સામે આવ્યો. અધિકારીઓ સમજી ગયા કે આ કોઈ સામાન્ય લગ્ન ન હતા, ના આ કોઈ સામાન્ય વ્યક્તિ છે, આ તો ખૂબ મોટી ઠગાઈનો કેસ છે. ત્યારબાદ પોલીસે એક એવો પ્લાન બનાવ્યો જેમાં એ અંડરકવર ઓપરેશન જેવું જ કર્યું. એક કોન્સ્ટેબલને વરરાજા બનાવ્યા, એમનું માંગું નાખ્યું કે ભાઈ આ ઈચ્છુક યુવક છે જેને છોકરી જોઈએ છે. હિતેશનો સંપર્ક કરવામાં આવ્યો, વાતચીત થઈ, મુલાકાત નક્કી કરવામાં આવી. જેમ જ હિતેશ પૈસાની ડીલ માટે પહોંચ્યો, પોલીસની ટીમે તેને રંગે હાથ દબોચી લીધો. સમગ્ર ઓપરેશનનો વિડીયો પણ આવ્યો જેમાં પોલીસની ચાલાકી અને આરોપી કેવી રીતના બધું જ કહી દે છે બધું જ સામે આવ્યું. હિતેશની ગેંગમાં સ્વાતિ, શીતલ, રેશમા, પ્રણાલી અને રૂબી નામની છોકરીઓ હતી, મહિલાઓ હતી જે આ રીતના લોકોને ઠગવા માટે કામ કરતી હતી. બોગસ આધાર કાર્ડ, ઓળખપત્ર અને બધું જ આ લોકોનું તૈયાર હતું. ફિલ્મની જેમ રોજ એક નવી કહાની, રોજ એક નવો બકરો અને પછી એમને ફસાવવામાં આવતો. નેતાજી જે લાવે ને બધું આવે. નેતાજીને ખબર દેવા ગયો લઈ ત્યાં પેક કરાવીને લેતો હોય, ક્યાંક દેવા જવાના થતા હોય, લેવા જવાના થતા હોય. સીધી કેટલા 50. અમને તો એમને દઈ દઈએ. છેલ્લા લે 2 80 હાથ મારો કેટલા છે? 80. ના રે ના ના એ વાત વિશ્વાસ નો ઈ જ છે ને હાથ મારો તો હે ખબર નતું આજે રાખી અત્યારે રાખી દીધું લાવો ઉભા છે પેલા એનો લઈ જાવ તો તમારા કપડા અમારા એમાં તારા બૂટ મારા કપડા ત્યાં હે ને તારા બૂટ છે એમ. બીજું કોઈ તમારે સલાહ શીખી દેવાનું હોય તો ના આપણે રે વડીલ તમારે કરી. દેવા ના અમે તો નાના આવી બધા હરકત છે. કેટલા 40 વર્ષની બધાની ઉંમર છે તો તમારે કેટલા વર્ષ એ ભાઈ પછી હું પછી તમને તમારે કેટલા વર્ષ? મારા 30 વર્ષ 30 વર્ષ. એટલે 25 2000 રૂપિયા. 1994 ઘરનું ઘર મોટી પાર્ટી છે તને હું વાંધો
આ ગેંગ માત્ર સુરતમાં જ નહીં, અમરેલી, રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં યુવકોને નિશાનો બનાવી અને પછી એમની માહિતી કાઢી અને પછી સામેથી જ માંગા મોકલતા ને એવું કહેતા કે આટલી સુંદર છોકરી તમને પણ મળી શકે છે. ગોંડલમાંથી પણ એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એસી સર્વિસનું કામ કરતા એક યુવકને સુંદર યુવતી સાથે લગ્ન કરવા માટે 3.50 લાખ રૂપિયા લેવામાં આવે છે કે તારા લગ્ન આની સાથે કરાવવામાં આવશે. તેનો વિડીયો બનાવવામાં આવ્યો. લગ્ન બાદ પ્રણાલી નામની યુવતી 8 જ દિવસમાં યુવકના જેટલા પણ પૈસા હતા, સોના, દાગીના, વીંટી બધું જ લઈને ફરાર થઈ ગઈ અને એના પછી ખબર પડી કે એનો સૂત્રધાર પણ હિતેશ કાપડિયા જ હતો. હિતેશ અગાઉ પણ સુરત, ગાંધીનગર, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં છેતરપિંડીના કેસમાં ઝડપાયો હતો. તેની ધરપકડ પણ થઈ હતી. મહિલાઓ સાથે આ બધા જ જે કહેવાય કે આખી ગેંગ બનાવીને આ લોકો આ જ કામ કરતા હતા. લગ્ન જીવનની સૌથી પવિત્ર સંસ્થા માનવામાં આવે છે, પરંતુ જ્યારે તમારા વિશ્વાસને જ વેપાર બનાવી દેવામાં આવે ત્યારે એ તમારા ઈચ્છા અને સપના અને બધું જ એની સાથે રમત રમાતી હોય છે. આ જીવનનો ખૂબ મોટો નિર્ણય છે અને ક્યારેક કોઈક મજબૂરીમાં તમારો ફાયદો ન ઉઠાવી જાય એના માટે આપણે સતર્ક રહેવાનું છે, કારણ કે લગ્ન એ ગેમ નથી, કાં તો પછી એ લોકો માટે એ ગેમ છે પણ તમારા માટે એ ગેમ નથી. એટલે જ્યારે પણ તમે આવો કોઈ નિર્ણય લો છો તો તમારા વિશ્વાસનું કે પછી કોઈના પર વિશ્વાસ મૂકતા પહેલાં તમે બધું જ ચેક કરજો, કારણ કે ઘણી બધી વાર તમે જેના ઉપર ખૂબ વધારે વિશ્વાસ મૂકો છો એ વિશ્વાસઘાત કરતા હોય છે અને પછી એના જે ઘા હોય છે એ જીવનભર રહેતા હોય છે. એટલે અનેક પરિવારો એવા હશે કે જેને એ દુલ્હન લૂંટીને ગઈ એના કરતાં પણ વધારે એ સમાજ શું કહેશે કે અમારી સાથે આ કેવું થઈ ગયું. પૈસા ને બધી જ વસ્તુ બીજા નંબર પર છે. કેસ થઈ ગયો છે, પૈસાને બધું રિકવર થઈ જશે, 17 લાખ જેટલી રોકડ છે એનું પણ કબૂલાત થઈ ગઈ છે. પણ જે આઘાત લાગતો હોય છે પરિવારને, એમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું હોય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.